વડોદરા ગ્રામ્ય જિલ્લામાં પ્રોહિબિશન કાયદાનો કડક અમલ કરતા કરજણ પોલીસ સ્ટેશનને ઓપરેશન પરાક્રમ અંતર્ગત નોંધપાત્ર સફળતા મળી છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ચોક્કસ બાતમીના આધારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચથી વડોદરા તરફ જતા ટાટા 407 ટેમ્પો રજિસ્ટ્રેશન નંબર GJ26U 2147 શંકાના આધારે રોકવામાં આવ્યો હતો અને પ્રાથમિક તપાસમાં વાહન ખાલી દેખાતું હતું, પરંતુ પોલીસને સૂચિત અને તલસ્પર્શી તપાસ દરમિયાન ટેમ્પાના પાછળના તળિયે બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી 1704 નગ વિદેશી બિયરના ટીન મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹3,74,880 છે. આ ઉપરાંત એક મોબાઈલ ફોન તથા હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ટેમ્પો મળીને કુલ ₹6,25,380નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 2 આરોપીઓને ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કરજણ પોલીસની ચુસ્ત કામગીરી અને સતર્કતાને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. રિપોર્ટ પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ કરજણ, વડોદરા.